નમસ્કાર મિત્રો, આજે આપણે એવી જગ્યાના આજે દર્શન કરવાના છે કે જ્યાં માતા શીતળા માતાનું જન્મસ્થાન છે. મને પણ નથી ખબર, મને પણ આ પહેલી જ વાર ખબર પડી છે અને આશા છે કે તમને પણ પહેલી જ વાર ખબર પડી છે કે માતા શીતળા માનું જન્મસ્થાન ક્યાં છે. અને આ જગ્યાની અંદર મહાકાલ અને મહાકાલીની શિવ શક્તિપીઠ પણ આવેલું છે. ચાલો મંદિર અંદર જઈએ અને માતા શીતળાના અને શિવ શક્તિપીઠ મહાકાલ અને મહાકાલીના આપણે દર્શન કરીએ. મિત્રો, આ ખૂબ જ પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ આ જગ્યાએ તપ કરેલું અને માતા સતીને વરદાન રૂપે માતા સતીને પ્રાપ્ત કરેલા. ત્યારથી એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિના કુળદેવી છે માતા શીતળા. આ જગ્યા સતીના જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન જગ્યા છે આ, અને આ સમગ્ર મંદિર હરિદ્વારમાં આવેલા છે અને સમગ્ર મંદિર ગંગા તટે જ આવેલા છે. આ છે જો સૌ પ્રથમ ગંગા માતાજીનું મંદિર છે. અહીં તમે દર્શન કરો માતા ગંગેના, અને સામે દેખાય તે ગંગા ઘાટ છે અને આ આખું મંદિરનો વ્યૂ છે. સામે દેખાય તે શીતળા માનું મંદિર છે, એટલે કે માતા સતીનું મંદિર છે. તો સૌ પ્રથમ આપણે મંદિરના દર્શન કરીએ. અને શીતળા માતા એટલે કે આપણા હિન્દુ ધર્મની અંદર શીતળા માતાનું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે આરોગ્યની દેવી છે આ. એમ કહેવાય કે શીતળા માના પૂજનથી આપણા શરીરની અંદર તમામ પ્રકારના રોગોનો નાશ થાય છે. અને એમ કહેવાય કે આપણી માતા અને બહેનો શીતળા પૂજન કરે છે. શીતળા માનું પૂજન કરવાથી પુત્રની લાંબી આયુષ્ય મળે છે. તો મિત્રો, આપણે હવે વિડીયો ઉતારવાની પરમિશન લઈ લીધી છે, તો ફટાફટ માતા શીતળાના આપણે દર્શન કરીએ. સુંદર મજાની માતા શીતળા માતાની પ્રતિમા છે. અહીં સુંદર મજાની માતા શીતળા માતાની વસ્ત્ર શણગાર છે. તમે જુઓ, સુંદર મજાની. એમ કહેવાય કે માતા શીતળા એમ કહેવાય કે હાજરા હજુર આ જગ્યાની અંદર માતાજી બિરાજમાન છે. આ જગ્યાને માતા સતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે દર્શન કરવાના છે શિવ શક્તિપીઠના, મહાકાલ અને મહાકાલીનું. એમ કહેવાય છે કે અહીં શિવ અને શક્તિ બંને સાથે બેઠા છે. શિવ શક્તિનું મહાશક્તિપીઠ છે. એમ કહેવાય કે મહાકાળીનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ અને શિવ શક્તિપીઠના આપણે દર્શન કરીએ, મહાકાલ અને મહાકાલીના. અને માતા દુર્ગાનું પણ જન્મસ્થાન અહીં છે એવું અહીં લખાણ કરવામાં આવેલ છે. તો આપણે મહાકાલ, મહાકાલી અને મહાદુર્ગાના દર્શન કરવાના છે. અને આની બાજુમાં જે એક મંદિર છે કે જે લક્ષ્મીનારાયણ મંદિર છે, તેમના પણ આપણે આ વિડીયોના માધ્યમથી આપણે દર્શન કરીશું. અને મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને તમને નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો ચાલો હવે આપણે ધીમે આગળ વધીએ મહાકાળીના દર્શન તરફ. સુંદર મજાનું આ મંદિર છે મહાકાળી માતાનું. એમ કહેવાય કે સાક્ષાત મહાકાળી અહીં બિરાજમાન છે. તમે જુઓ, સુંદર પ્રતિમા છે મહાકાળીની. જય માતા મહાકાળી. અને એમ કહેવાય કે અહીં પણ વિડીયો શૂટિંગની મનાઈ છે, છતાં પણ આપણે પરમિશન લઈ અને થોડો આપણે માતાજીના દર્શન થઈ જાય એટલો વિડીયોમાં આપણે લીધેલું છે. તો હવે આપણે આગળ વધીએ. મહાકાળીના દર્શન કર્યા બાદ હવે આપણે દર્શન કરવાના છે. સુંદર રીતે આપણે મહાકાળી માના દર્શન કર્યા. જ્યારે પૃથ્વી ઉપર અથવા દેવો ઉપર સંકટ આવ્યું છે, ત્યારે મહાકાળી એટલે માતા પાર્વતીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું છે. હવે આપણે દર્શન કરવાના છે મહાકાલના. બમ બમ બોલે મહાદેવ હર. તો મિત્રો, આ છે મહાકાલ. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. અહીં રાધા કૃષ્ણ અને મા દુર્ગાની મૂર્તિ છે. એમ કહેવાય કે સાક્ષાત અહીં હાજરા હજુર માતાજી પરચા પૂરે છે. તો સુંદર રીતે માતાજીના અહીં વસ્ત્રો પણ પહેરવામાં આવ્યા છે. સુંદર રીતે માતાજીનો શણગાર પણ છે. તો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ. અહીં શ્રી ગણેશજીની મૂર્તિ પણ છે. અહીં સાધુ સંતોની પણ અહીં મૂર્તિ છે. આ અહીંનો હવન કુંડ છે પૂજા પાઠ માટેનો. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને દર્શન કરીએ લક્ષ્મી નારાયણ મંદિર. એમ કહેવાય કે માતા લક્ષ્મીનો અહીં સાક્ષાત વાસ છે. મેં હમણાં વાત કરી કે દશેશ્વર મહાદેવ મંદિર, જ્યાં માતા સતીનું જન્મસ્થાન છે અને માતા સતીએ ત્યાં પ્રાણ ત્યાગ કર્યા હતા, તેમના પણ આપણે દર્શન કરીશું પાર્ટ 2માં. તો મિત્રો, હવે આપણે દર્શન કરીએ લક્ષ્મી નારાયણના. એમ કહેવાય કે બંને સાઈડ 9 અવતાર
તેમની સુંદર મજાની પ્રતિમા બેસાડેલી છે. અને આ છે લક્ષ્મીનારાયણ. આ તમે જોઈ શકો છો બંને સાઈડ નવે નવ અવતાર જે આપણા ભગવાન શ્રી હરિનારાયણે નવે નવ અવતાર લીધા હતા તેમની નવે નવ અવતારની આકૃતિ એટલે કે પ્રતિમા અહીં સુંદર રીતે સ્થાપિત કરવામાં આવી છે. તો મિત્રો જો ખરેખર તમને આ વિડીયોમાં મજા આવી હોય ને મિત્રો તો જ લાઈક કોમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમે નવે નવ અવતારના પણ આ વિડીયોના માધ્યમથી તમને દર્શન થાય છે. મિત્રો આ નવે નવ અવતારના દર્શન કરી તમારું જીવન પણ ધન્ય થઈ ગયું છે અને મારું જીવન પણ ધન્ય થઈ ગયું છે. મિત્રો આ મંદિર કંખલ રોડ ઉપર આવેલું છે. તમે ગમે તેને પૂછો કે આ મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો તમે કંખલ રોડ ખાલી બોલશો તો તમને આ જગ્યાએ તમને કોઈ પણ વાહન તમને મૂકી જશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ.